ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો મિત્રો મજામાં છો ને? શું ચાલે છે? તો જો આજે બપોરના 4:30 વાગ્યા છે. મેં કીધું ચાલો થોડીક વાર આરામ કર્યું, તો આજે રજા હતી તે મેં કીધું ચાલો આપણે હવે વિડીયો બનાવીએ અને મિત્રોને મળીએ. તો ચા પાણી પી લીધા છો ભાઈ આજે. અને તો આપણે મૂળ તો શું હોય, આપણે ક્યાં ગયા મેડમ? શું કરે હે? કામ કરે. હરખું કરજે હો, બાકી કાવ્યાને કહેજે કરે. આપણે બધા જ બુઢા થઈ ગયા છીએ. કાવ્યા એક જ યંગ છે. કા ખાવું તું એક જ યંગ છો ને? અમે બધા જ બુઢા થઈ ગયા છીએ ને. એમાં તાર મમ્મી ને 1 થી 10 વર્ષના છે ને યંગ કહેવાય, 10 થી 20 વર્ષના ઓલ્ડ કહેવાય, અને 20 થી બધા ઓલ્ડ એજ કહેવાય. તો આપણે બધા ઓલ્ડ એજ માં આપણે બધા ઓલ્ડ એજ થઈ ગયા છીએ ભાઈ. એવું છે? કોણે એવું શીખવાડ્યું? કાવ્યા મને ભણાવજે ને. મને આવડે છે. એમ નહીં, તને કોકે શીખવાડ્યું થઈ છે ને? ના નહીં. તો મને આઈતે આવડે. તું તો આઈતે આવડે ને? તાર ટીચરે શીખવાડ્યું? ના ટીચરે નથી તો કીધું. આવાજ મને પહેલાથી ખબર છે. ઠીક. તો આપણે બધાની ઉંમર થઈ ગઈ છે, એટલે હવે આપણે છે ને રામાયણ ને મહાભારત જ જોવાનો ટાઈમ આવી ગયો. રામાયણ મહાભારત થી અને ચાલો હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. અને જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. नहीं देखना है ना? હે? अनुपमा नहीं देखना है ना? નહીં નહીં, તારે કાંઈ નહીં, તારે તો શ્રી કૃષ્ણ જ જોવાની. हाँ श्री राम जय राम जय राम. અયોધ્યા ભૈયા કેવું છે? મજામાં ને? હવે ગુજરાતી આવડી ગયું. જો આવડી ગયું ને. હજી અઠવાડિયું રોકાવ ને તો ફૂલ ગુજરાતી આવડી જાય. હિન્દી ભૂલાઈ જાય અહીંયા તો. પછી બાવા હિન્દી તમે બોલતા થઈ જાઓ. नहीं आप अच्छी बोले थे, इतना पावर नहीं है. અચ્છા, बाबा हिंदी में दाढ़ी होना चाहिए पहले. તો મિત્રો આવું મજા આવે છે. હવે બધા ભેગા થયા છીએ અને ચા પાણી પીધા છે. તૈયારી કરો છો તમે? एंटीक वस्तुओं ઓહો, એન્ટિક વસ્તુ બનાવો. શું બનાવો? બરાબર. શું થયું પછી? તમે ગયા તા આજે તો? મારે પાછો આ કરમની કઠણાઈ તો વધી ગઈ પાછી મારે. કેમ? શું થયું? મારે તો આંખમાં પાછું હજી રિપોર્ટ કરાવવો પડશે. તમને પ્રોબ્લેમ આવ્યો? હા. ઓહો. અને એ રિપોર્ટ તો મોંઘો થાય. તો હોસ્પિટલમાં ગોતીએ છે કે ક્યાં સસ્તો થાય? એક આંખના 1500 રૂપિયા. એક આંખના 1500? હા, એ રિપોર્ટના. કેવો રિપોર્ટ? ઈ ઓલો પેરામેટ્રિક રિપોર્ટ. પેરામેટ્રિક રિપોર્ટ કરાવવાનો. પેરામેટ્રિક રિપોર્ટ. હા. બરાબર. એટલે જો આ નાનાજીને પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે હવે. પાછા સુરતમાં થાય કે એક આંખના 1500, બે આંખના 3000, અને ડોક્ટરની ફી અલગ. એ તો થાય તો ખરા ને. કાંઈ ન થાય. તો પછી તો જો નાનાજીને પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે હવે. એને પણ આંખમાં હવે દેખાય. જાવું આપણે રિપોર્ટ કરાવવા. રિપોર્ટ કરાવવા જવું. તો જઈ આવશું, બીજું શું. અને અહીંયા આજે તમે ગયા હતા તો નાનીજીને કેવું છે? થઈ ગયું ઓપરેશન? એનું થઈ ગયું. ઓપરેશન તો થઈ ગયું, પણ આ પટ્ટી નસાડી દુખે છે થોડી. પટ્ટી દુખે છે? એને પટ્ટી બરાબર. છોડવાની કીધી છે. ઓલે વખતે તો હાંજે કહી દીધું હતું. એટલે મોકરી થઈ ગઈ હતી. એટલે હવે કાલે કીધું તમને, એટલે વધારે મોકળી આંખ થઈ જાય. કાલે 10 વાગે જવાનું. 10 વાગે કાલ જવાનું છે. હા. બરાબર. તો બીજી આંખનું ઓપરેશન એ થઈ ગયું એમ ને? આવો. બરાબર. તો જો મિત્રો, બીજી આંખનું ઓપરેશન થઈ ગયું. બધી ઉપાધિ ગઈ, નવી ઉપાધિ આવી. નાનાજીને ચાલુ થયું હવે. એને આંખમાં ઝામર છે, એટલે ઝામરના કંઈક એને પેલું કરાવવું પડશે હવે, રિપોર્ટ ને આ ને તે ને. એટલે એના માટે આપણે કાં તો સુરત જવું પડશે, કાં તો અહીંયા નવસારીમાં એકવાર પહેલાં બતાવી લઈ, ડૉક્ટર શું કહે છે એની સલાહ લઈ લઈ. બાકી પછી સુરત જઈને ત્યાં એનું કરાવવું પડશે. તને કાંઈ વાંધો નથી ને આંખમાં? તો અગાઉ કહી દેજે હો, બધા કેસ આંખવાળા હું લઈ જ લો. એક હારે ન થાય ને. હા. અને પછી એ છે ને, તું મસ્ત આજ જમવાનું કંઈ ખારું બનાવજે. બોલો. હા. ખાવાની જ બળતરા. ઘરે બેઠા શું હોય બીજું કામ? આપણે બીજું કામ શું છે આપણે? હા, પણ મને તો હાલવા આપણે હાલ તો ખરા, પણ તને કોણ ના પાડે છે?
ભાઈ હાલ એવી રીતે ધીમે ધીમે હાલ આખી ધરતી ધ્રુજે છે, આખી ધરતી હલે છે. આ તું હાલસ ને તે તમારે હાલવું નહીં? નહીં. હાલવું નહીં બંધ કરી દો. હા, હાલવાનું ય બંધ કરી દે. તો કાલ તમે કહો ખાવાનું ખાવાનું ભારો તો ને બોલા બોલો ડાયલોગ નથી દેશે ભારો ને બોલા દુનિયા છોડ દો. ઈ તન નો આવડે, એટલે મને જ આવડે. આ તો હું હતો કયો बाबा ने कहा माँ छोड़ दो, माँ ने कहा पारो छोड़ दो, पारो ने कहा ये दुनिया छोड़ दो, अब वो कहता है कि ये शराब छोड़ दो. ને એવું બધું આવે છે. હવે એ બધું આવડે, તારે વિચારવું પડે, સમજી? મારો વિષય નહીં ને. તારો વિષય નહીં. અમે તો શું છે, હોલીવુડમાં કામ કરતા પેલા, અને તું માખેડામાં હતી ત્યારે, છે આ. માખેડામાં માખી ઉડાડતી. ક્યાં હીરોની વાહે વાહે ફરતા હતા? હીરો અમારી પાછળ ફરે, અમારે એની પાછળ ન ફરવાનું હોય. પાછળની વાહે વાહે ફરતા. નહીં નહીં. અને આ બધું છે ને કમ્પ્લીટ ઠેકાણા મૂકી દેજે, કપડા છંકેલું. બરાબર? મારે આ જરાય માથાકૂટ જોઈ નહીં ઘરમાં. મારે તો માથા કોઈ ખોટી નહીં. હા મિત્રો, હવે જો આગળ આગળ શું થાય છે ઈ, અને પુસ્તી કેવી થાય છે. બધા હુઈ ગયા છો, બપોર પડી ને, તું હુઈ જા ની આરામ આરામ કરતી. એની રીતે ભરાઈ જાય. શેઠાણી જેમ હું બે ગઈ. એક તો હા ને હવે મારે શું કેવું, એના મમ્મી પપ્પા એવા છે ને હવે બધું બોલાય એમ નથી અત્યારે. બોલી બોલી. હા, મોટો મુગવાડ ખાવ કાવું બેન શું કરે? એ હોળી બનાવે. થોડી બનાવો. હા, તું હોળી જ કરજે. ને જોઈ હા, તો શું છે, સિંગદાણા છે કે બદામ? વાહ. ઠીક. દેશી બદામ. બદામ બદામ. દેશી અને તારે તો વચ્ચે બોલવું જ પડે ને, દેશી દેશી કરીને. એ જવાબ દે છે ને. તો તારે ઓળી ઉડી ગઈ. જો જો પાછી વચ્ચે બોલી કાવું. હા, કોઈનું માનતી જ નથી. અસર હું હવે જ્યાં હોય ત્યાં વચ્ચે ભજીયું મૂકી જ દે. હો ખાવું ભજીયું? ભજીયું જ ને. હવે બચ્ચું લાગે. હોળી બનાવે તમે જો હે. બનાવે. હોળી તો થઈ ગઈ છે, હવે કેટલીક હોળી બનાવીશ તારે? બોટ ઠીક, હવે હવે હોળી બની ગઈ, હવે બોટ કરે, પછી ટાઇટેનિક બનાવશે. ડોલા પર પડી જાય બનાવીને લઈ જાઓ. એ હવે અમારે છે ને કાવું બેન આવું બનાવ્યા કરશે. હમણાં ઓળી આવવાની છે. લ્યો, આને બોલવું જ પડે વચ્ચે. 2 મિનિટ શાંતિથી નથી રહી શકતી. બોલો, 1 મિનિટ એનાથી રહેવાતું નથી. કોઈ જો બધાને ખબર છે લાઈવ વિડીયોમાં તમે કે કોઈને બોલવા નથી દેતા. લાઈવ ચાલુ કર તમારે. પણ હું નથી બોલવા એટલે દેતો કે આખો દી મારો વારો નથી આવતો. જો આને વચ્ચે બોલવા જોઈ, તમે જોવો છો ને, પછી મારે લાઈવમાં બોલવું પડે. બધાય કોમેન્ટ કરીને કયો. તો તમે બધા કોમેન્ટ કરીને કહેજો કોનો વારો આવે છે ને કોનો નથી આવતો. જાઓ હવે. તું હુઈ જા કાકા. જો બોટ બોટ. હોળી બનાવ. હોળી થઈ ગઈ, બીજી હોળી કરવાની છે. એ કઈ સાઈડમાં પડી? જો પાછી વચ્ચે બોલી. આને તો વચ્ચે બોલવા જોઈ. જો આને હવે શું કરવું મારે? હવે નથી દેતા. હજી 1 મિનિટ પૂરી નથી થઈ ત્યાં વચ્ચે ભજીયું મૂકી દીધું. ભજીયું ભજીયું બહુ કરે છે કાવા. જો 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 પૂરા ભાઈ લારી બહુ યાદ આવતી લાગે. ખાવાનું ઢાંકણું. કાવું હવે આને તું કઈક કે મારે નથી કેવું કઈ. કહું તને હોળી બનાવતા આવડે એમ ને? તઈ કોણે શીખવાડી? આઈ છે. યુટ્યુબમાંથી. જો પાછી વચ્ચે બોલી. આને વચ્ચે બોલવા જોઈએ હવે. હા, હું કાવું પૂછું છું ને. કાવો જવાબ દેતા ન આવડે. જો હા, હવે તું વચ્ચે બોલતી નહીં. હા, વોટ ઇઝ ધીસ? જો પાછી બોલી. હું તો દાંત કરું છું કે બોલી. આ જો બોલી ને, અને 1 મિનિટ નથી હાલતું. બોલ. સારું, હાલો હવે આપણે થોડી વાર હોઈ જાય, બાકી બોલ બોલ જ કરશે. તો જો નાનાજીને અમે છે ને અહીંયા રોટરી ક્લબ, અહીંયા માલીબા નેત્ર સંકુલ રોટરી ક્લબ નવસારી આવેલા હતા. અને એને આંખમાં પ્રોબ્લેમ છે ને, તો
ઝામરનો પ્રોબ્લેમ છે તો આપણે ડૉક્ટરને એને અહીંયા ઇન્ક્વાયરી કરીને બધું લીધું. શું કીધું? એ કે કાંઈ રિપોર્ટ કરાવવા કાલ આવજો, કાલની એપોઇન્ટમેન્ટ આપી છે. બરાબર. એટલે કાલે એ લોકો પેરામેન્ટરી ટેસ્ટ ને એવું બધું કરશે, પછી આગળની પ્રોસેસ પછી થશે. આગળની પ્રોસેસ પછી થવાની છે. એટલે કાલે ટૂંકમાં તમારું અહીંયા બધું કેસ કરવા. ડૉક્ટર લેબોરેટરીના એવા બધા રિપોર્ટ કરવાના. હા, અને પછી એ લોકો દે દવાઓ હા, ને એવું. પછી એને જે કાંઈ આગળ શું કરવું એ કે પ્રમાણે આગળ વધશું. તો જો મિત્રો, આપણે આવી ગયા હતા અહીંયા હોસ્પિટલે. આ હોસ્પિટલ ટ્રસ્ટની જ છે, પણ મોટી હોસ્પિટલ છે, રોટરી ક્લબની. રોટરી ક્લબની છે. એટલે બધી તપાસ કરીને બહુ સારી સગવડ છે અને બહુ વ્યવસ્થિત જવાબ આપ્યો છે અહીંયા પણ. તો કાલે આપણે નાનાજીને પાછા લઈને આવશું ને શું કહે છે ડૉક્ટર, કારણ કે અત્યારે ટાઈમ પતી ગયો હતો એટલે કાલે 2:30 વાગે બોલાવ્યા છે. તો કાલે આપણે પાછા નાનાજીને લઈને આવીએ ને શું કહે ડૉક્ટર એ જોઈ છે. મિત્રો, ચા પાણી પી લીધા છે મસ્ત. અને આ શું છે? આ શું છે? ઓલું શું કહેવાય? અરસ્ત્રી કરું છું, અરસ્ત્રી. ઓલું શું કહેવાય એટલે હું અરસ્ત્રી. ઇસ્ત્રી કરે છે? ઇસ્ત્રી નહીં, અરસ્ત્રી. તમારા માખિયાળામાં રસ્ત્રી બોલતા છે, અમારા જુનાગઢમાં તો ઇસ્ત્રી જ બોલે. તમારા જૂનાગઢમાં તો પ્રેસ બોલે, પ્રેસ કરું છું. તો પ્રેસ બોલે, અમે પ્રેસ કરી નાખી કોકને. અમારું કાંઈ ઠેકાણું નહીં ભાઈ. બહુ સારું. હા, તો જો મિત્રો, હવે બધા આરામથી બેઠા છે અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.